કર્ણાટકની ધરતી પરથી તમિલનાડુની સ્થિતિ વિશે બોલ્યા પીએમ, કહ્યું કે કોંગ્રેસે ટીવીકેને સમર્થન આપી સાથીઓ સાથે કર્યો વિશ્વાસઘાત। कोई ऐसा सगा नहीं जिसे कांग्रेस ने ठगा नहीं। તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા થલાપતિ વિજય, 9 મંત્રીઓએ પણ શપથ લીધા। અભિનેત્રી તૃષા અને રાહુલ ગાંધી પણ જોવા મળ્યા શપથ સમારોહમાં। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતા, તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ 42 ડિગ્રી પર જશે ગરમીનો પારો। 16 મે બાદ ઘટશે ગરમી, અંબાલાલ પટેલની આગાહી। અસમમાં હિમંતા બિસ્વા શર્મા બન્યા ધારાસભ્ય દળના નેતા। 12 મે શપથ ગ્રહણ સમારોહ। ગુજરાતનો વધુ એક પરિવાર વિદેશમાં બન્યો બંધક। અપહરણકારોએ માંગી 1 કરોડ 30 લાખની ખંડણી। ધારાસભ્ય દિનેશ કુશવાહાની સૂચના બાદ પોલીસે લીધી ફરિયાદ। ડાકોરના મનોરથમાં કરાયેલો ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો। 15મી મે સુધી નવો ભાવ વધારો મોકૂફ। વૈષ્ણવો સાથે મીટિંગ કરીને નવા ભાવ અંગે નિર્ણય કરાશે।